જય ગુરુદેવ. આજે આપણે મહારક્તદાન બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે. પરમ પૂજ્ય શ્રી જયંતિરામ બાપાની પ્રેરણાથી આપણે શ્રી દેવારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટના જે બેનર નીચે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં સ્વામી શ્રી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ ટીમ્બીના સ્ટાફ દ્વારા રક્ત કલેક્શન કરવામાં આવી રહ્યું છે. તેમના ટ્રસ્ટ તરફથી એમના સ્ટાફ અહીંયા ઉપસ્થિત છે. એમનું આપણે સન્માન કરવાનું છે. બ્લડ ડોનેશનનું કાર્ય ચાલુ છે. જે લોકો બ્લડ આપવા ઈચ્છતા હોય અત્યારે થોડી છૂટછાટ જેવું છે, એટલે સત્વરે તમારો વારો પણ આવી જશે. 570 બોટલ આપણે કલેક્શન કરી ચૂક્યા છીએ અને 1200 બોટલનો આપણો ટાર્ગેટ છે એ ટૂંક સમયમાં એચીવ થઈ જશે. જોકે સ્ટાફ ઓછો પડે છે, બાકી ડોનર તો લાઈન બંધ ઊભા છે. જય ગુરુદેવ. આજે પૂજ્ય શ્રી દેવારામ બાપુના સાનિધ્યમાં સુંદર મજાનો એક સેવાનો કાર્યક્રમ જયંતિ બાપાની પ્રેરણાથી કરવામાં આવ્યો. 574 જેટલી બોટલ એકત્રિત થઈ. એ જ આપ સહુના સેવા ભાવને દર્શાવે છે. અમે બાપા અહીં જ્યારે એન્ટર થયા ત્યારે હું મારા સાથી મિત્રોને વાત કરતો હતો કે અહીંની સ્વચ્છતા, અહીંની જે વ્યવસ્થા અને તમારા સહુનો જે વિવેક છે ને, એ ઉડીને આંખે વળગે એવો છે. શિષ્યને જોઈ અને ગુરુ કેવા હોય ને એનું અનુમાન થઈ શકે. એટલે જયંતિ બાપાએ તમારામાં જે વિવેક ભર્યો છે, તમારામાં જે સમજણ ભરી છે, એ અતિ ઉત્તમ છે. અને એટલે આપણે સૌએ એમના શરણોમાં નમવું પડે છે. એકવાર બાપા અમે મૂન રોહિતભાઈ અહીંથી જતા હતા, દ્વારકામાં અમારે એક સ્કૂલનું કામ ચાલતું હતું. ત્યારે હજી સત્સંગ લગભગ 5-5:30 સવારે પૂરો થયો હશે અને અડધી કલાક પછી અમે અહીં આવ્યા. આખા કેમ્પસમાં એક પણ તરણું પડ્યું નહોતું. ત્યારે એમ થયું કે ખરેખર આ ક્ષેત્રમાં જે વિવેક અને મર્યાદા શીખવવામાં આવે છે ને એ અણમોલ છે. બાપા હોસ્પિટલે આવ્યા ત્યારે અમને ખૂબ આનંદ થયો. આપણું માનવ સેવા હોસ્પિટલ સંપૂર્ણ વિના મૂલ્યે ચાલી રહ્યું છે. એ પણ અમારા સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણાથી ને આશીર્વાદથી ચાલે છે. જયંતિ બાબાએ ખૂબ ત્યારે આશીર્વાદ આપ્યા કે તમે આવું સેવાનું કામ કરતા રહો. અને આવા સંતો ત્યાં આવે છે ને, એટલે સાહેબ મને કહેતા આનંદ થાય કે દર મહિને ટીમ્બી હોસ્પિટલમાં 1 કરોડ રૂપિયાનો ખર્ચ છે, પણ વિના માગે આ સંતોની કૃપાથી બધું જ આવી જાય છે. 170 મહિના એટલે કે 15 વર્ષ સુધી હોસ્પિટલને થયા. 9/1/2011 એનું લોકાર્પણ થયું. અને આ 15 વર્ષના સમયગાળામાં 30 લાખથી વધારે દર્દીઓને ઓપીડી સારવાર આપવામાં આવી. 39 લાખથી વધારે લોકોએ ત્યાં ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો છે. 1 લાખથી વધારે સર્જરી થઈ. અને મને કહેતા આનંદ થાય કે આ બધું કામ આવા રૂડા સંતોના આશીર્વાદથી થઈ રહ્યું છે. ગુજરાતના ખૂણે ખૂણેથી, ગુજરાતના ગામડે ગામડેથી લોકો આવે, રડતા રડતા આવે, ત્યાં સારવાર પામે, રોગમુક્ત બને, ભયમુક્ત બને. અને ત્યાંથી હસતા હસતા જાય ને ત્યારે આપણને એમ ખ્યાલ આવે કે સંતોનો આશીર્વાદ કેટલો કામ કરતો હોય છે. પરિવાર જયંતિ બાબાના શરણોમાં વારંવાર નમસ્કાર કરું છું કે અમને આવી સેવા કરવાનું બળ આપે અને અમારું જીવન સદૈવ સંતોના શરણોમાં રહે. જય ગુરુદેવ. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. હર.
આજે આપણે મહારક્તદાન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું હતું એ આયોજન આપણું પૂર્ણ થઈ ચૂક્યું છે અને જે ઘનશ્યામ મહારાજે આપણને 1200 બોટલનો ટાર્ગેટ આપ્યો હતો એ 1230 બોટલ આપણે પૂરી કરી છે. આ જે બ્લડ ડોનેશન કેમ્પ સ્વામી શ્રી નિર્દોષાનંદ માનવ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ એમના સહયોગ માટે આપણે જે આ આયોજન કર્યું હતું તેમના જે સ્ટાફ છે એ લોકોએ આ આપણા 1230 બોટલના જે રક્તદાન કેમ્પનું આયોજન બદલ એ આપણને સન્માનપત્ર આપવા માંગે છે. તો પરેશભાઈ કે ડોડિયા, પ્રશાંતભાઈ પંડ્યા, બુદ્ધાભાઈ ગલાણી એમને વિનંતી કરીશ કે પૂજ્ય બાપાશ્રીને એ સન્માનપત્ર આપી બિરદાવે. પરેશભાઈને વિનંતી કરીશ કે 2 શબ્દો પ્રસંગને અનુરૂપ કહેશે. જય ગુરુદેવ. મંથસ્થ તમામ સંતોના શરણોમાં કોટીવાર સાષ્ટાંગ પ્રણામ કરું છું. આજનો આપણો મહારક્તદાન કેમ્પ હતો એ ખૂબ મોટી સફળતાને જયંતિ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી સફળ થયો છે. આજે બાપા એક નવો રેકોર્ડ થયો. ગ્રામ્ય કક્ષાએ 500થી વધારે બોટલ અમારે ક્યારેય થઈ નથી અને આજે 1230 બોટલ કરી અને સેવા અને સમરણનો ઉપદેશ જે અહીંથી બાપાએ આપ્યો છે એ તમે અંગીકાર કર્યો એનો આ જીવતો જાગતો દાખલો છે. બ્લડ એટલે માણસનું જીવન છે. તમે બ્લડ આપીને કોકને નવું જીવન આપો છો. પ્રસૂતાબેન હોય ને એની પ્રસૂતિ થાય એને બ્લડિંગ થાય અને ઓચિંતાની એને 2-5 બોટલ ચડાવવામાં ન આવે તેનું પ્રાણ પંખેરું તરત ઉડી જાય. અને તમે આ જે બોટલ આપી એમાંથી કોઈ એકાદ એવી બેનને બોટલ ચડશે અને એક બાળકને નવી મા મળશે. કોઈ માણસ જાય છે, એક્સિડન્ટ થયું, એને બ્લડની જરૂર છે અને વગર બ્લડે એ માણસ મરવાની તૈયારી કરે છે અને આમાંથી એકાદ બોટલ એને સડશે તો એક કુટુંબનો મોભી બસશે. સાહેબ, કુદરતે ભગવાને બધી જ વસ્તુ આપણને નથી આપી, કંઈક એના હાથમાં રાખ્યું છે. વિજ્ઞાને ખૂબ મોટી શોધ કરી, ચંદ્ર સુધી ભારતના લોકો પહોંચી ગયા, પણ દુનિયામાં કોઈથી બ્લડ બન્યું નથી. બ્લડ આપવા માટે તો માનવની જ જરૂર પડે છે. અને આજ અમારી સંસ્થા વતી જયંતિરામ બાપાનો અને બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે ખૂબ મોટી આજે યુનિટ એકત્ર કરી અને અમારા માટે ઘણું બધું મહત્ત્વનું કામ કર્યું છે. એટલે આપ સૌનો પુનઃ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સેવા અને સમરણના જે અહીંથી ગાન થાય છે એ આ સફળ થયા છે એનો ખૂબ ખૂબ આનંદ વ્યક્ત કરીશું, રાજીપો વ્યક્ત કરું છું. બાપાના આશીર્વાદ માટે નમસ્કાર કરીને કહું છું કે અમને આવા કાર્યોની પ્રેરણા કરતા રહેજો. અને બધાય સંતોને હું આમંત્રિત કરું છું કે અમારા હોસ્પિટલમાં પુનઃ પધારતા રહેજો અને અમારું કલ્યાણ થાય એવા આશીર્વાદ પાઠવજો. જય ગુરુદેવ, જય ગુરુદેવ.